હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 એમાં રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર એનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરેલું છે, જેમાં સૌથી છેલ્લે આપણે એવું જાણ્યું હતું કે અલીભાઈ રામસી ફેમિલીના ત્યાં રોકાવાના હતા અને રાત્રિ દરમિયાન એ પોતે પોતાનો ટ્રાવેલ એક્સપિરિયન્સ આ રામસી ફેમિલીના મેમ્બર્સ સાથે શેર કરવાના હતા. અલીભાઈનો આ ટ્રાવેલ એક્સપિરિયન્સ કેવો હતો એ આજના આ પાર્ટ 2માં આપણને ખ્યાલ આવશે. સો લેટ સ્ટાર્ટ પાર્ટ 2. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ હવે એમનો અનુભવ કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ hours ટુ ધ નિયરેસ્ટ વિલેજ. અલીભાઈ એમનો જે અનુભવ શેર કરી રહ્યા હતા એ થોડાક જ કલાક પહેલાં નજીકના જ ગામ પાસે બનેલી એક ઘટના હતી. I was only a few miles away from the border of India and Tibet. અલીભાઈ એમના અનુભવ જણાવતા કહે છે કે હું ઇન્ડિયા અને તિબેટની બોર્ડરથી થોડાક જ માઇલના અંતરે દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. અને એ વખતે અલીભાઈ ભૂખ્યા થયા, તેથી પોતાનું લંચ જમવા માટે બેઠા. It was totally quiet everywhere except some birds chirping sometimes. અલીભાઈ જ્યાં જમવા બેઠા હતા ત્યાં શાંત હતું, કોઈ પણ પ્રકારનો અવાજ ન હતો, પણ જે અવાજ હતો એ કેટલાક બર્ડ્સનો હતો, જે બર્ડ ચર્પિંગ કરતા હતા. પક્ષીઓના ચહેકવાના અવાજને ચર્પિંગ કહેવાય. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. દોસ્તો, અહીંયા મોરસેલ્સ એટલે કોડિયા. આપણે જમીએ એ વખતે કોડિયા ભરીએ છીએ, એને મોરસેલ્સ કહેવાય. I had hardly had a few morsels when I heard soft feeble growls. અલીભાઈ કહે છે કે જ્યારે મેં જમવાનું શરૂ કર્યું ત્યારે મને ખૂબ જ ધીમા અવાજે પ્રાણીના ગુરકવાનો અવાજ સંભળાયો. અહીંયા ગ્રાવલ્સ એટલે પ્રાણીનું ગુરકવું, એને ગ્રાવલ્સ કહેવાય. Now let's see question from this paragraph. What did Alibai hear when he had a few morsels? અલીભાઈએ જમવાનું શરૂ કર્યું ત્યારે એમને શું સંભળાયું? આન્સર છે when Alibai had a few morsels he heard soft feeble growls. ત્યારે અલીભાઈએ ખૂબ જ ધીમા અવાજે પ્રાણીના ગુરકવાનો અવાજ સાંભળ્યો. I was alarmed because from the sounds I was sure that it was nothing but a bear. આપણે હમણાં જ જોયું, અલીભાઈ જ્યારે જમતા હતા ત્યારે એમને પ્રાણીના ગુરકવાનો અવાજ સંભળાયો. આ અવાજ સાંભળતાની સાથે જ અલીભાઈએ શું કર્યું? આઈ વોઝ અલાર્મ્ડ. અલાર્મ્ડ એટલે એલર્ટ થઈ જવું. તરત જ અલીભાઈ એલર્ટ થઈ ગયા. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. જે પ્રકારનો અવાજ હતો એનાથી અલીભાઈને ખાતરી થઈ ગઈ હતી કે અહીંયા ચોક્કસથી રીંછ જ હોવું જોઈએ. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. ત્યારબાદ તરત જ અલીભાઈએ ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, અને એ પોતે જમીન ઉપર સૂઈ ગયા. સો ધેટ ધ સ્મેલ ઓફ ધ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. અલીભાઈ પોતે સૂઈ ગયા, ટિફિન બોક્સ બંધ કર્યું. આમ કરવા પાછળનું કારણ શું હતું? કે જેથી પવનની લહેરથી પેલા જમવાની જે સ્મેલ હોય અને અલીભાઈના શરીરની જે સ્મેલ હોય એ પેલા રીંછ સુધી ન જઈ શકે. આના માટે અલીભાઈ પોતે સૂઈ ગયા અને પેલું ટિફિન બોક્સ બંધ કર્યું હતું. દોસ્તો, અહીંયા બ્રીજ વર્ડ આવ્યો છે, એનો મતલબ થાય પવનની લહેર. અને ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે રાક્ષસ, પણ આપણે અહીંયા રાક્ષસ નહીં સમજીએ. અહીંયા આ મોન્સ્ટર વર્ડ પેલા રીંછ માટે વપરાયેલો છે. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. અને ત્યારબાદ અલીભાઈએ બેમ્બુ સ્ટાફ, બેમ્બુ એટલે વાંસ અને સ્ટાફ એટલે દંડો. અલીભાઈએ વાંસનો દંડો લીધો. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. અને આ વાંસનો જે દંડો હતો એના છેડે અણીદાર લોખંડ લગાડેલું હતું. ઇન માય રાઇટ હેન્ડ. અને આવો આ વાંસનો દંડો અલીભાઈએ એમના જમણા હાથમાં રાખ્યો હતો. એન્ડ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. અને અલીભાઈએ એમના ડાબા હાથની અંદર મોટું ડબલ એજ્ડ એટલે બંને તરફ ધારદાર હોય એવું છરી કે ચપ્પુ એમના હાથમાં રાખ્યું હતું. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. ત્યારબાદ અલીભાઈ
પેટે ઘસરાતા ઘસરાતા માઉન્ટેનની કિનારી સુધી પહોંચ્યા. એજ ઓફ ધ માઉન્ટેન. એજ ઓફ ધ માઉન્ટેન એટલે માઉન્ટેન એટલે પર્વતની કિનારી સુધી પહોંચવું. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. અને ત્યાર પછી અલીભાઈએ આ નેરો વેલી, જે ખીણ હતી, જે ખાઈ હતી, એમાં નીચેની તરફ જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on the small flat piece of the land on the slope of the opposite mountain. હવે જ્યારે અલીભાઈએ પહાડ ઉપરથી નીચેની તરફ જોયું તો એમને કેવું દ્રશ્ય દેખાયું? Soon my eyes caught sight of two tiny snow leopard cubs. અલીભાઈએ જ્યારે નીચે જોયું તે એમને બે નાનકડા સ્નો લેપર્ડ કબ્સ જોવા મળ્યા. ઓન ધ સ્મોલ ફ્લેટ પીસ, ફ્લેટ એટલે સપાટ હોય એવો નાનકડો ટુકડો હતો, નાનકડો ભાગ હતો. ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. અલીભાઈ જે માઉન્ટેન ઉપર હતા એની સામેના માઉન્ટેન ઉપર અલીભાઈને એવું જોવા મળ્યું કે ત્યાં સ્લોપ હતો, ઢોળાવ હતો, પણ ત્યાં નાનો ભાગ સપાટ જમીનનો હતો. આવા સપાટ જમીનના ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઉપર એમને બે સ્નો લેપર્ડ કબ્સ જોયા. Now let's see question from this paragraph. Why did Alibai close his tiffin box and bent low? અલીભાઈએ શા માટે ટિફિન બોક્સ બંધ કર્યું અને પોતે જમીન ઉપર સૂઈ ગયા હતા? આન્સર: અલીભાઈ quickly closed his tiffin box and bent low so that the smell of food and his body were not carried by the strong breeze to the monster. આપણે ઉપર સમજી જ ગયા કે અલીભાઈ પોતે સૂઈ ગયા, ટિફિન બોક્સ બંધ કર્યું. આમ કરવા પાછળનું કારણ શું હતું? કે જેથી જમવાની સ્મેલ અને અલીભાઈના બોડીની સ્મેલ પેલા રીંછ સુધી ન પહોંચે. એના માટે અલીભાઈએ શું કર્યું? ટિફિન બોક્સ બંધ કર્યું હતું અને પોતે નીચે સૂઈ ગયા હતા. દોસ્તો આન્સરમાં શું કરશું? અલીભાઈ ક્વિકલી ક્લોઝડ હિઝ ટિફિન બોક્સ કરશું. અહીંયા ક્લોઝ લખાયેલું છે, આપણે ક્લોઝ નહીં લખીએ પણ ક્લોઝડ લખીશું. ક્વેશ્ચનની અંદર ડીડ આપેલું છે. જ્યારે પણ ક્વેશ્ચનમાં ડીડ આપેલું હોય ત્યારે જે પણ ક્રિયાપદનો ઉપયોગ કરીશું એ ભૂતકાળમાં હોવું જોઈએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ થિંગ્સ વર કેપ્ટ રેડી બાય અલીભાઈ ટુ પ્રોટેક્ટ હિમસેલ્ફ? પોતાની જાતનું રક્ષણ કરવા માટે અલીભાઈએ કઈ વસ્તુ તૈયાર રાખી હતી? આન્સર જોઈ લઈશું. અલીભાઈ કેપ્ટ અ બેમ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન હિઝ રાઇટ હેન્ડ and a big double-edged knife in his left. અલીભાઈએ પોતાનું રક્ષણ કરવા માટે એક બેમ્બુ સ્ટાફ રાખેલો કે જેના છેડે લોખંડની ધારદાર વસ્તુ લગાડેલી હતી, જ્યારે એમને ડાબા હાથની અંદર એક ડબલ એજ્ડ નાઇફ હતું. આવી બધી વસ્તુ અલીભાઈએ પોતાનું રક્ષણ કરવા માટે તૈયાર રાખી હતી. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક્ડ નીલમ. અલીભાઈએ જ્યારે કહ્યું કે એમણે જ્યારે પહાડ પરથી નીચેની તરફ જોયું ત્યારે એમણે બે લેપર્ડ કબ્સ જોયા હતા. આવું સાંભળતાની સાથે જ નીલમ અલીભાઈને પૂછે છે, ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઇક? કે અલીભાઈ આ લેપર્ડ કબ્સ કેવા લાગતા હતા? અલીભાઈ એનો જવાબ આપતા કહે છે, ધે વર બ્યુટીફુલ. આ કબ્સ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લૂફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, said Alibai as if visualizing them just in front of his eyes. Visualizing એટલે જોવું. અલીભાઈ જવાબ આપતા કહે છે કે પેલા કબ્સ ખૂબ જ સુંદર હતા. Their fluffy snow white furry coat. ફ્લૂફી એટલે સુંવાળું અને ફરી એટલે રૂંવાટી. આ જે કબ્સ હતા એમની સુંવાળી રૂંવાટી એટલી સફેદ હતી કે જે બરફની સાથે પરફેક્ટલી મેચ થતી હતી. અલીભાઈ જ્યારે આ જવાબ આપતા હોય છે ત્યારે કેવું લાગે છે કે જાણે અલીભાઈ એ સમયે પેલા બચ્ચાને પોતાની આંખો સામે જોતા હોય એવી અનુભૂતિ થતી હોય અને એ રીતે અલીભાઈ પોતે નીલમને એના પ્રશ્નોનો જવાબ આપતા હોય એવું લાગતું હતું. ફરી સમજી લઈએ. They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Alibai as if visualizing them just in front of his eyes. અલીભાઈને જાણે કે પેલા બચ્ચા એની આંખોની સામે દેખાતા હોય એ રીતે નીલમને જવાબ આપતા કહે છે કે એ બચ્ચા ખૂબ જ સુંદર હતા, એમની રૂંવાટી સુંવાળી હતી અને એ રૂંવાટી સાથે પેલા બચ્ચા આ બરફ સાથે પરફેક્ટલી મેચ થતા હોય એવા લાગતા હતા. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન.
એવામાં અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આ કબ્સ, આ બચ્ચા શું કરી રહ્યા હતા? They were playing. અલીભાઈ જવાબ આપતા કહે છે કે આ કબ્સ, આ બચ્ચા રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. આ બચ્ચા જે હતા એ બરફ ઉપર કૂદતા હતા, એકબીજાની સામે પોતાના મોઢા લગાડતા હતા. Then one would jump on other. એક બચ્ચું બીજા બચ્ચા ઉપર કૂદતું હતું. They would wrestle for a while. Wrestle એટલે કુસ્તી કરવી. જાણે કે આ બંને બચ્ચા કુસ્તી કરતા હોય એવું લાગતું હતું. Growling softly, ખૂબ જ ધીમા અવાજે ગર્જના કરતા હતા, ગુરકતા હતા. They would crouch again and wrestle again. આ બચ્ચા આમ તેમ કૂદતા હતા, કુસ્તી કરતા હોય એવું કરતા હતા. Watching them was fun. અને આ બચ્ચાને જોવું ખરેખર મજા આવે એવું હતું. આવું અલીભાઈ અર્જુન અને નીલમ અને રામસી ફેમિલીને જણાવે છે. ક્વેશ્ચન જોઈ લઈશું. How were the snow leopard cubs? આ સ્નો લેપર્ડ કબ્સ કેવા હતા? આન્સર: The snow leopard cubs were beautiful. આ બચ્ચા સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. અને આ બચ્ચાની રૂમાટી જે હતી એ બરફ સાથે પરફેક્ટલી મેચ થતી હતી. But I was worried too. અલીભાઈએ કહ્યું કે પેલા બચ્ચાઓને જોવાની તો મજા આવતી હતી, પણ સાથે સાથે અલીભાઈ કહે છે કે but I was worried too. મને ચિંતા પણ હતી. Because the mother leopard could not be seen anywhere. કારણ કે મધર લેપર્ડ ક્યાંય જોવા મળતી ન હતી. The mother is very ferocious when she is with her cubs. અલીભાઈ કહે છે કે મધર જે છે જ્યારે એના બચ્ચાની સાથે હોય છે ત્યારે ખૂબ જ ફિરોસિયસ હોય છે. ફિરોસિયસ એટલે હિંસક હોવું. ફરી સમજી લઈએ. But I was worried too because the mother leopard could not be seen anywhere. અલીભાઈ કહે છે મને ચિંતા પણ હતી કારણ કે મધર લેપર્ડ આસપાસ ક્યાંય જોવા મળતી ન હતી. The mother is very ferocious when she is with her cubs. અને જ્યારે પણ મધર એના બચ્ચાની સાથે હોય છે ત્યારે આ મધર ખૂબ જ હિંસક હોય છે, ફિરોસિયસ હોય છે. Then what happened? asked નીલમ. પછી નીલમ પૂછે છે કે પછી શું થયું? Well, I kept close to the ground on my belly. belly એટલે પેટ. અલીભાઈ કહે છે પછી પણ હું મારા પેટના સહારે જમીન ઉપર હતો. I was worried if the mother was around. કારણ કે અલીભાઈને ચિંતા હતી કે જો મધર લેપર્ડ આટલામાં જ ક્યાંક હશે તો. Soon I saw a very strange thing happen. ત્યારબાદ અલીભાઈને ખૂબ જ વિચિત્ર એવી કોઈ ઘટના જોવા મળી. All of a sudden, અચાનક જ a huge black bear came growling from the trees. અચાનક શું બન્યું? A huge black bear. Huge એટલે વિશાળ અને black bear એટલે રીંછ came growling from the trees. આવું મોટા કદનું રીંછ વૃક્ષો પાછળથી ગ્રાઉલિંગ કરતું કરતું, ગુરકતું ગુરકતું, ગર્જના કરતું કરતું બહાર આવ્યું. and rushed towards the cubs. અને તરત જ આ રીંછ પેલા બચ્ચાઓ તરફ જવા લાગ્યું. Now I was worried more about the cubs than me. અને હવે અલીભાઈ કહે છે હવે મને મારા પોતાની ચિંતા કરતાં મને પેલા બચ્ચાઓની ચિંતા વધારે થવા લાગી. કારણ કે પેલું રીંછ પેલા બચ્ચાઓ તરફ ધસી ગયું હતું, પેલા બચ્ચાઓ તરફ જતું હતું. લેટ્સ સી ક્વેશ્ચન. વોટ સ્ટ્રેન્જ થિંગ હેપન્ડ? કઈ અજુગતી બનાવ બન્યો, કઈ વિચિત્ર ઘટના ઘટી? આન્સર: All of a sudden, huge black bear came growling from the trees and rushed towards the cubs. અચાનક મોટું વિશાળ કદનું રીંછ વૃક્ષોની પાછળથી બહાર આવ્યું અને આ રીંછ પેલા બચ્ચાઓ તરફ જવા લાગ્યું. આ એક વિચિત્ર ઘટના ઘટી હતી જે અલીભાઈએ નિહાળી હતી, જોઈ હતી. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. હમણાં જોયું કે પેલું રીંછ પેલા બચ્ચાઓ તરફ દોડી રહ્યું હતું, પેલા બચ્ચાઓ તરફ જઈ રહ્યું હતું અને એવામાં શું બન્યું? Within no time, થોડીક જ વારમાં, થોડીક જ ક્ષણમાં, I heard a deafening roar of anger from just a few meters away from me. અલીભાઈ કહે છે કે એ રીંછ પેલા બચ્ચાઓ તરફ જતું હતું એવામાં જ શું બન્યું? I heard a deafening roar. Deafening એટલે તો આપણને બહેરા કરી દે એવી, ખૂબ જ મોટા અવાજે ગર્જના હોય એવી. અલીભાઈ કહે છે કે I heard a deafening roar of anger
ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી થોડાક જ અંતર દૂર મેં ખૂબ જ મોટા અવાજે ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અલીભાઈના ડર અને આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. અલીભાઈને એક બાજુ ડર પણ હતો, હોરર પણ હતો, એમને આશ્ચર્ય પણ થયું, અને એ આશ્ચર્ય અને ગભરામણ વચ્ચે અલીભાઈએ શું જોયું? અ બિગ વ્હાઇટ કેટ, વ્હાઇટ કેટ જોઈ, એટલે કે મધર લેપર્ડ જોઈ. ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. અલીભાઈની નજીકમાં જ એક મોટો પહાડ હતો. એ પહાડ ઉપરથી નીચેની તરફ કૂદતા અલીભાઈએ આ મધર સ્નો લેપર્ડને જોઈ. ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન. આ બધું સાંભળીને ગોશ એક આશ્ચર્ય દર્શાવતો શબ્દ છે. અર્જુનના મોઢામાંથી ગોશ એવો આશ્ચર્ય દર્શાવતો શબ્દ સરી પડે છે. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. આ બધું સાંભળીને નીલમ પણ કહે છે, કેટલું ડરામણું છે. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. એવામાં જ આમની મધર અધીરાઈપૂર્વક, ઇમ્પેશન્ટલી એટલે અધીરાઈપૂર્વક આ બાળકોને કહે છે કે તમે ચૂપ થાઓ. વોટ હેપન ધેન, ત્યારબાદ શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ. અલીભાઈ કહે છે કે હું ભગવાનનો આભાર માનું કે પેલા મધર્સનો લેપર્ડની નજર એના બચ્ચાઓ તરફ ફિક્સ હતી, એની નજર એના બચ્ચાઓ ઉપર જ હતી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, અને મધર્સનો લેપર્ડે મને જોયો ન હતો. એટલા માટે કહે છે એ પોતે કેવા હતા એ વખતે? નસીબદાર હતા, લકી હતા. લેટ્સ સી ક્વેશ્ચન. હુ અપિયર્ડ વિથ અ ડેફનિંગ રોર ઓફ એંગર. ખૂબ જ ગુસ્સાભરી ગર્જના સાથે કોણ જોવા મળ્યું? હુથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો હુના બદલે જે પણ કરતા હોય એ લખી દઈએ એટલે આપણો આન્સર કમ્પ્લીટ થાય છે. ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ વિથ અ ડેફનિંગ રોર ઓફ એંગર. હુના બદલે આપણે શું લખવાનું છે? ધ મધર સ્નો લેપર્ડ, બસ. અને બાકીનું તો પ્રશ્નમાં જ છે. ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ વિથ અ ડેફનિંગ રોર ઓફ એંગર. આપણને બહેરા કરી દે કાં તો ખૂબ જ મોટા અવાજે ગર્જના કરતી અને ખૂબ જ ગુસ્સાપૂર્વક મધર સ્નો લેપર્ડ જોવા મળી હતી. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. થોડીક જ વારમાં મધર લેપર્ડ કૂદકો મારીને એના બચ્ચાઓને બચાવવા માટે પહોંચી ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર, ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. ત્યારબાદ આ મધર લેપર્ડે રીંછ ઉપર કૂદકો માર્યો, અને એ વખતે એ પોતે જનૂનપૂર્વક અને ડર્યા વગર આ રીંછનો સામનો કર્યો હતો. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. જ્યારે મધર લેપર્ડ આ રીંછ ઉપર કૂદી ત્યારે પેલા રીંછનું બેલેન્સ બગડી ગયું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. હવે જ્યારે મધર લેપર્ડે પેલા રીંછ ઉપર કૂદકો માર્યો તો રીંછનું બેલેન્સ બગડી ગયું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ એટલે સીધો ઢોળાવ હોય એને સ્ટીપ કહેવાય. સ્નોઈ સ્લોપ એટલે બર્ફીલો ઢાળ. હવે જ્યારે પેલા રીંછનું બેલેન્સ બગડી ગયું તો આ બર્ફીલા ઢાળમાં આ બંને એનિમલ ગબડતા ગબડતા નીચે ધડામ લઈને અવાજ આવ્યો ત્યાં સુધી ગબડતા રહ્યા, અને જ્યારે નીચે પડ્યા ત્યારે ધડામ દઈને અવાજ આવ્યો. એના માટે પેલો વર્ડ છે લાઉડ થડ. થડનો મતલબ થાય ધબાકાભેર અવાજ થવો. આઈ ક્રેન્ડ માય નેક, સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. ક્રેન્ડ એટલે લંબાવો. જ્યારે આ બંને એનિમલ્સ નીચે ધડામ લઈને પડ્યા ત્યારે અલીભાઈ અને પેલા બચ્ચાઓએ નીચે જોવા માટે પોતાની ગરદન જે છે એ જરાક લંબાવી હતી અને નીચે જોયું હતું. લેટ્સ સી ક્વેશ્ચન ફ્રોમ ધીસ પેરેગ્રાફ. વોટ ડીડ મધર લેપર્ડ ડુ સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. હવામાં જ્યારે મધર લેપર્ડ કૂદી ત્યારે એણે શું કર્યું હતું? સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર ધ મધર લેપર્ડ લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. જ્યારે મધર લેપર્ડ હવામાં કૂદી ત્યારે એ પેલા રીંછ ઉપર કૂદી હતી. એ વખતે એ પોતે ફિયર્સલી એટલે જનૂનપૂર્વક અને ફિયરલેસલી એટલે ડર્યા વગર આ એનિમલ ઉપર કૂદી હતી, રીંછ ઉપર કૂદી હતી. આ રીતે મધર લેપર્ડે પેલા બચ્ચાઓને બચાવવા માટે પેલા રીંછનો સામનો કર્યો હતો.
The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ramsey. રામસી અલીભાઈને કહે છે કે મધર ઇન્સ્ટિંક્ટ, દોસ્તો અહીંયા ઇન્સ્ટિંક્ટ એટલે સાહસ વૃત્તિ. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. રામસી અલીભાઈને કહે છે કે માતાની પોતાના બચ્ચાઓને બચાવવાની જ્યારે વાત હોય ત્યારે એની સાહસ વૃત્તિ જોરદાર હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. પોતાના બચ્ચાઓને બચાવવા માટે મધર પોતાના અંતિમ શ્વાસ સુધી પણ લડવા તૈયાર હોય છે. આવું બધું રામસિંહ અલીભાઈને કહે છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. આ વાત સાંભળીને મધર જે હતા એ પણ નીલમ અને અર્જુનના હસતા ચહેરા સામે જોતા કહે છે કે હા, તમારી વાત સાચી છે. અલીભાઈ કન્ટિન્યુડ. ત્યારબાદ અલીભાઈ પોતાની વાત શરૂ કરે છે, પોતાની વાત આગળ વધારતા કહે છે. The huge bear 3 times the size of the mother leopard. અહીંયા જે રીંછ હતું એ રીંછ આ મધર લેપર્ડ કરતાં તો 3 ગણું મોટું હતું. Stood up on his hind legs. Hind legs એટલે બેક લેગ્સ, પાછળના પગ. ત્યારબાદ પેલું રીંછ એના બે પાછલા જે પગ હતા એના ઉપર ઊભું થયું. He stretched out his paws. Paws એટલે પંજા. Stretch out એટલે ફેલાવા. He stretched out his paws with strong sharp nails. હવે આ રીંછે શું કર્યું? પાછલા બે પગે ઊભું થયું, એના પંજા ફેલાવે છે, એના પંજામાં ખૂબ જ મજબૂત એવા નેલ્સ હતા, નખ છે, એવા પંજા એને ફેલાવ્યા. He showed his teeth and growled. પછી આ રીંછ પોતાના દાંત બતાવે છે અને ગ્રાઉલ કરે છે, ગર્જના કરે છે. Now let's see question. Question number 8. What instinct of mother is very strong? આન્સર જોઈ લઈશું. The mother instinct of protecting her young one is very strong. મધરનું પોતાના બચ્ચાઓને બચાવવાની જે સાહસ વૃત્તિ હોય છે એ ખૂબ જ જોરદાર હોય છે. Question number 9. For what mother is always ready? મધર શાના માટે હંમેશા તૈયાર હોય છે? The mother is always ready to fight unto death for her young ones. મધર છે એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે અંતિમ શ્વાસ સુધી પણ લડવા માટે તૈયાર હોય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા પાર્ટ 2 પણ કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.